સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના કારોબારી ચેરમેન જશુભા સોલંકીના અધ્યક્ષસ્થાને ચુડા તાલુકાના સેજકપર ગામ ખાતે કાર્યક્રમ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના કારોબારી સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓને પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા। ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી। કાર્યક્રમના અંતે વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી। આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય કેમ્પના ગ્રામજનોએ લાભ લીધો હતો। આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આગેવાનોનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક સાથે સ્વાગત ગીત રજૂ કરી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના કારોબારી સમિતિના ચેરમેન જશુભા સોલંકી, ચુડા તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ માધર, વિનોદભાઈ વાઘેલા, જયદીપસિંહ ઝાલા, જગદીશભાઈ તેમજ શિવભા રાણા અગ્રણીઓ સહિતના ગ્રામજનો અને લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।